Ai. Ai, pois é. તો મગફળી આસી આસી ઉગી છે કે બિયારણ ખરાબ આવ્યું કે શિખર હવે ફૂગલા જે ખબર ના પડી આ પેપરી શિખર ઝાડ ચરવા આવે છે કયો પડ્યો છે પેમજી ઓય આ તો હલતા જ નહીં લઈ તો આ પડી ઘેર હું તો દવાખાને પડવાય છે આ તો મારું ઉડશે મણનું તો વધરનું છે મારા ઓળશા અને એમાં ક્ષેત્રમાં જો ઝાડે રાખ્યું નહીં પાછું ઝાડ રાખ્યું તો કોઈક સોયલે બેહી આવી ગરમી સડે ખેંચી વાડી કરી પણ ઝાડ ચોય ના રાખ્યું એ લખા ફોન થઈ જાય ફટાફટ બેહાર દે બાઈક ઉપર પકડી જાશ ચડી બેહી જાજો હા ચાલ મમ્મી વાંચી લો અલા ફોન આવું તાપના મટર પડી જાય કોઈ ચિંતા નહીં મત કામ કરી જા ક્યારે વાટ ઘટાડવું પડી ના એરી જીસીબી વાળો કે મારે ઘણું કોમ છે પણ એને ખબર ના પડે કોઈને ફેન્સી વાટ કરી વાટ કાઢવી એક કાઢી આલું રે આટલી હે હાલ તો વાર થોડું પડા લે રા ભાઈ હા મગનજી કેમ વાર છોડો રાવ એટલે આ કાલ ફેન્સી વાટ કરાવી છે વૈગણ હા ફેન્સી વાટ કરાવી છે વૈગણ ઓય ઓવે એટલે મને જીસીબી આવે હોદનું રાતનું વાટ કાઢે પછી બાય એવું છે ઓવે તો વાર તો ઘટાવતો પ્રીકો હતો નહીં આ લેબડા ને ઊભું રાખતું પાછું સેમ લેવડા તમારા હે અલ્યા અમારા નહીં તો સી તો તમારા જ હા પણ લેબડા ની બધું ઝાડ ને બધું ના ઘટાવરાય આ ખબર નહીં આ તાપ કેટલો પડે રહ્યો છે આ તાપના લીધે વરસાદે આવતો નહીં લેબડો હોય ને તો ઝાડી દેખાય હારું લીલું હરું ભર્યું લાગે બધું કાઢવાનું છે એક એક ઝાડ એટલે એ મોનો મોનો પછી સોયલે બેહવાય છે મોએ કોમ કરતા હશો તો બેસો છે સોયલો તો આ તું ઓપરી જમફળી વાય એક તો ઓહો હો મોસો હવે ઈ જોમફળી નો કેટલો સોયલો કેટલો એક મોસા જેટલો ને તો બસ એક મોસા જેટલો તો અમારે રેડી તમારે પણ બીજે મજૂર આવી છે ને મજૂર તો બે દી ક્ષેત્ર ખરાબ બફોરન નહીં તો એટલે તો મોનો કે ના મોનો પણ વાડ આખી ઘટાવતો સાલ છે આ બધો આ વધનો આળો કરે ને ઘટાવજો બ્રો પણ આ લેબડા અને પેલી શેતુરી ની ઉભો ને ઈમત ઘટાવતું પાછા બધું ઘટાવાનું છે તમે મોનશો જ ની પાછા ના મોન શું તમારા બાઈ જેવા છો ના મોન શું કામ મોન હેડો હવે ચે જા આ તાર પર છોડ દો ઘરોમાં હેડો ચા પાણી કરો ચા ટ્રક પીના માર ઘેર મહેમાન આવવા ને એટલે હેડો એવું તમને છે? બોલાવા જ આવ્યો તો હારોડો તો આવે બસ આઈને આપણે હું તાર છોડો રાવ મને સોનું લાવશે ને પાપડી ચા ગોઠિયા બધું મળશે પણ ખાવાનું તમારે નથી ચમ મહેમાન બદલે છે એ તો એટલે વચ્ચે થોડું હા ઈ વચ્ચે તો તમે ઘેર લઈ જાજો રૂકો હતો બસ તારે હા હડો ગો બેમજી હાય તાપના તો ના દાદા ક્ષેત્રમ એટલે પાઇપું મેલતો હતો પાઇપો મેલતા તાપની પાઇપો ના મેલવાની આયા અને તો જેટલો તાપ પડતો હતો તો સોયલો નહીં તમારા ક્ષેત્રમ તો એક ઝાડ રાખ્યો હોય તો સોયલો હોય કે એક ઝાડ વાવી હતું પણ બળી ગયું એ તો બળી જાય ઘોર ના રાખો તો બળી જાય એ દાડ તમે બળી જો તારા તાપમાં આયા ઝાડની કિંમત તમને ખબર છે આ ઝાડ કેટલો જરૂરી છે આયા મારા ઉર્જા જોકી ફેન્સી વાડ કરાય એમ જ બધા ઝાડ કાઢી નો છે કોટો કાઢવાનો કાળો કાઢવાનો હોય લેબડો બેબડો થોડો કાઢવાનો હોય કોઈ ઓહો પેલા ઓ મગનજી એમાં પેલા રાભા છે આવજો રા આવો આવો આ પછી દે આવા આવા એના બોલાવે ઓય આવા આવા પેલા ફેમજી ચમ ઊંચાય ઓ રાભાઈ બેહો બેહો આ વયન શું એટલે આ પેલા મોસમ દેશ કી લા એ પેલો ઊંચો છે કોણ જોઈએ હા હા લે લે ચડે બેહો
આ તો વડી શું શું હોય એટલે આ એને ક્ષેત્ર નહીં ઓવે જી નહીં લ્યા એ ચાર સુધા વીઘા જમી છે ને ભાગે ભાવે તો ભાગે વાવે ઈ નહીં એનું છે તો ભીખો ઓવે ઓવે એમાં હારા મત્તા રહ્યા હતા અને તડકાના બે ફોન પડી ગયા તો બોય તાકડે દવાખાને લઈ જ છું એવું છે ઓય પણ શું શું હોય તડકાના ગરમી ચડી ગઈ માથા બીજું શું તે પેલું પક્કી ની મોકોપ લેવી ગયા ઓછું થઈ ગયું છે એ કોઈ ખબર આપણને નહીં ડીપી જોવા ડીપી હા એ જો પણ ડીપી છે તમ તો હતી આતું અને ડીપી નહીં તો આવે શરીરમાં અને અમે પાછા કેવું ખબર એ છે તો કોડી મોરી ફેન્સી છે જો લેબડા જ નહીં સોય લઈ જોઈ બે માળી કરવી પડે મને માળી હા માળી કરવી મારી ને લેબડા જોવે શીતળ સોયો જોવે આયા કોઈ યાદ આવે યાદ છેદ આવે ફેન્સી વાઈડ કરો છો તમે અમારે તો કરવાનું છે પેન્સી વડી વડી એટલે પેલા લેબડા રાખજો ને કે આ જુઓ પણ અમારે તો ક્ષેત્રમાં છે પેલી જોમફળી છે એવડું સાપરું બનાવ્યું એટલે છે પેલા લેબડા રાખજો અમારે લેબડા શું કરવા એ એટલે આ લેબડા તો જોવે આયા આ માનતા નહીં ને રે લેબડા મળો હાલ તો કોઈ નહીં વૃક્ષ તો જોવે અને અમે બા વૃક્ષો કપાવવા મળ્યું અને જે પ્રદૂષણ વધવા મળ્યું આ વહરાતે આવતો નહીં તેમાં તો ઉવે આ વરાદ ચલો લલાવે છે એક વખત વાર હિંજો ને એક વખત એક વખત. કેટલો પડ્યો છે 4 તગારો ભરો એટલો ના આવતો આપડે ક્ષેત્રમાં જે ફુવાલા ના આપણા ક્ષેત્રમાં કેટલી ગળા કેટલી કેટલી ગળા? ગળા ઓય પોણી છે એટલી ગળા કે પછી પછી કોઈ કોઈ નહીં પછી તો પરસી હોય નહીં આવે એક બે વાર ખાલી બસ પટી ગયું ભાઈ એટલે આ વૃક્ષ હોય તો જ આપી જીવીક બાકી ના જીવીક આ પસ્તો રરા દો ઊંઝા ઊંઝા એનું મોઢું કઈ જાલે આપે હા હાલો ના એ આ વૃક્ષ જ હાલે છે હા સમજાય કે નહીં રા ભાઈ સમજ્યા સમજ્યા તો લેબડા કાપશો તમારે પેલી બેન્ચી વાડી ના હવે ખાલી બે કાપશે ખાલી બે નહીં એકે ના કાપાય જે પેલા કોટન વાડી ને એવું જ કાપવાનું પેલા બે હારા હારા કાપવા મોસા નીકું બની ગઈ એટલે એવું જી તેલ બસ લેવા કાઠડી બોધવા કોમ આવશે પટી જાઓ તો તો હારું રાખશે અડી મચે ના હે હા રાખવાના લેબડા ગમે એ સારું વૃક્ષ હોય ને એને રાખવાનું અને આ દર ફેરે વૃક્ષ આવે ડેરી ને ગમે એ એને લઈને વાપા ને લઈને વાવવાનો ઈ તો વાવા મે કાઈ જો અને એમાં ભાઈ ભાઈ જતું નહીં રહેવાનું તો ભાઈ દેખભાલ રાખવાની પોણી પાવાનું મોટો કરવાનો આ એક ફેર ભાઈ જતા રહે બીજા દાડે ધુકાઈ ગયો હોય કૂતરો થઈ ગયો હોય કૂતરા નાખવા લે એ મુર્ગા ગાયો એવો ખાઈ ગયો હોય ઓય આયા એટલે હવે સુધરી દો એમ તો તમને નારું અને અરે અરે હવ આ તો પટી ગયા હોત પટી તો આવો પટી ઝાડ વાવો પર ઝાડ રાખો ઝાડો ઝાડ રાખો ઓય લેબડા આવો ચાલ પોચ હવે આવો લેબડા જોમફળી ફળવાળા ઝાડ વાવો ચીકુડી હા તે ફળે ખાવા થાય સોયલો આવે એક પેડા વાવો પેડા પેડા ચિત્ર પેડા પેડા કે પેડા પેડા એને શાકભાજીમાં એને જીપ થોડે હા હલી જાય આયા તમને શું કીધું ભેમઈ સમજ્યા ઓબળ્યો અબલ્યું અબલ્યું કોણ ખોલક ને કોણ પડ ગઈ પણ પડદમ મેલું એક આયા હવે કામ કોમ કરવું છે આ વાઈન શિકર કોઈ બોલાવતું ના કર હાથ કરે છે શિકર આયા બહાર કોઈ ના બોલાવે તમને કોણ બોલાવે એટલે આપણે ખારું કામ કરે કરું શું 4-5 ઝાડ વાવા પર તમને ખબર પડે કે ઝાડની કિંમત શું છે ઉવે હેડો અને જોવા વાળા ને હા પછી ખોદો કે શું બેઠા છો એટલે ખુદ વાટી કાઢ તું કાઢો ઉછેડવા નહીં ભાઈ આ તો એક તો મગજ સાજુ છે પણ શિકર છે મેલે છે કાયમ હું માટલા પણ તો જો આપણે કાઢકો શું કરવું અરે વાટકો હમણાં ના દોવે તો માટી કાઢો મને કદી ઝાડવા આવ્યું શું પાણી કાઢવા પૂછ તો છે તું મને પેલા શીલાવા કાલ અંદર ગાયેલા છે એ શીલા કાલે મારે તો શીલત નહીં હશે. શીલા મજા દે. ઝાડ લાવો બેટા. થોડી માટી નાખો ભરી આવો આળો નહીં નખો માટી નખો હારી હારી આ નાસિક ને ખોજું કેમ હતું જો કાલ પાણી લો ખબર બરાબર તમે પાણી લાવજો એમાં સોની નહીં તાવતું મારો ફોન લાવ સોની નું પાણી લાવો સોની તો વિશે એકલો ઉકળો થતો હોય તો એવું એમ તો આપી આ કમણ ને લાવ્યું ઝાડ ને એકી સનવાનું બસ વાતો કર્યાવાનું તો મિત્રો આ કરજી છે કરજી મસ્ત સોયલો કરે એટલે એક કરજી વાઈ છે ના હજી આ બીજે ઝાડ પડ્યા છે એક હવે પેલી મકાવા આવા હેડો મગન ઝાડ લઈ લો તમે રોડો આ બધા ઝાડે વાયેલા છે એમાં તો ભાઈ ઝાડ વાયેલા આ બધા અમાર વાઘજીભાઈ અને અમે પાછા અમે વવરાવા આવતા અમારે પેલા વિપુલ ને મેહુલ ને બધા અમે એક આટલે એ કોઈ વાવ આવે આટલે ભૂકવું પડે આટલે લીલમમાં આવો. આટલા અંજો સોયલો નહીં થોડું હરખું આ કોઈ બાજુ ઓબો આવ્યો ઓય થોડું માટી કદ જતા પાણી લાવ્યું ઓય ઓય પાણી આલ જોડો હવે બહાર થાય એટલે મોટા થઈ જાય
બસ ભાઈ હાથ નહીં ધોવાના હાથ ધોવા એ મળે હવે જય માતાજી મિત્રો આ વાયો છે ઓબો બીજી જાત. હવે પેલું બીજો ઝાડ રે ઝોબુડે ની એ બધા બધા અમે ફાસ્ટ ફોરવર્ડ માં બતાવી નાખો છો જોઈ નાખો. જોઈ નાખજો જય માતાજી. તો જય માતાજી મિત્રો 2 અને 4-5 જેવા ઝાડ વાયા છે અને વૃક્ષારોપણ નો દિવસ આવશે ઈ દાડે વધારે ઝાડ વાવવાના છે ઈ તમને બતાવશું વિડીયો બાકી તો રાફોજી ના મગન થી ઝાડ વાવી રહ્યા બાકી તમારે કોઈ કેવું લ્યા આને કોઈ નહીં જાય. અને બીજું તો શું કહેવાય કે ઝાડ રાખો તો ઝાડ તમને રાખશે હા ઝાડ ઓક્સિજન આલે અને વારા તે એના કારણે આવે છે હા વૃક્ષો વાવો વરસાદ લાવો ને જીવન બચાવો જય માતાજી ના કાર્યા પડ્યા તો પોળા થઈને સારું જય માતાજી અને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો એમવી ઇન્ડિયા ઇન્ડિયન ને મગનજી બોલે